નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજ્યની પહેલી ભરૂચની ભોઈ સમાજની ઐતિહાસિક રથયાત્રાએ નગરજનો ઓળઘોળ। ફુરજા બંદરેથી શણગારેલા 3 ભવ્ય રથમાં જગન્નાથી સહપરિવાર નીકળી નગરજનોને આપ્યા દર્શન। ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ભક્તિભાવપૂર્વક નીકળી ભગવાનની ભવ્ય રથયાત્રા। મહાનુભાવોના હસ્તે મહાઆરતી બાદ રથ ખેંચી કરાવાયું પ્રસ્થાન। પરંપરાગત પ્રભુના માર્ગ ઉપર ભક્તોના કીડિયારા વચ્ચે નગરજનો દર્શન કરી કૃતજ્ઞ થયા। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી। શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપ્યા। ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ રામકુંડના મહંતે રથનું પ્રસ્થાન કરાવ્યું। ઝઘડિયાના હનુમાન મંદિરેથી નગરમાં નીકળી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા। 4 કિલોમીટરના રૂટમાં ડીજે, ફટાકડા, ભજન મંડળી સાથે સમસ્ત નગરજનોએ જોડાઈ દર્શનનો લાભો લીધો। ભરૂચ પોલીસે મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ કારકુનની પણ કરી ધરપકડ। જિલ્લાના 56 ગામોમાં 7 કરોડ ઉપરાંતના કૌભાંડમાં હજી કેટલાક રાજકારણીઓના નામ બહાર આવી શકે। ભાજપ બાદ કોંગ્રેસના નેતાઓની સંડોવણી બહાર આવતા આવનાર દિવસોમાં મનરેગા વધુ રાજકીય ભૂકંપ સર્જાશે। ગુજરાતની પહેલી એવી ભરૂચના ફુરજા બંદરથી 250 વર્ષથી નીકળતી જગન્નાથજીની રથયાત્રાએ શહેરીજનોની ભાવ વિભોર કર્યા। શણગારેલા 3 સુંદર રથમાં અલંકારોથી સુશોભિત પ્રભુ સહપરિવાર બિરાજમાન થયા હતા। ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનો યાત્રામાં સહભાગી થયા હતા। ભોઈ સમાજના પ્રમુખ બદ્રીશ જાદવ, આગેવાનો, ભક્તો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહાનુભાવોએ પ્રભુના રથને ખેંચવાનો લાભો લીધો હતો। ભજન મંડળીના સથવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં યાત્રા કતોપુર બજાર પહોંચતા મુસ્લિમ બિરાદરો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું। જૂના ભરૂચના પરંપરાગત રૂટ પરથી યાત્રા કોમી એકલાસ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સોનેરી મહેલ ખાતે સંપન્ન થઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બેન સુભદ્રા આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે। નગરજનોને દર્શન આપવા માટે, એમના હાલચાલ પૂછવા માટે। વર્ષોની આપણી આ ધાર્મિક પરંપરાનું પાલન એ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાંથી આજના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભગવાન જગન્નાથની આ રથયાત્રાને સફળ બનાવવા માટે ધાર્મિક આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં તમામ ભક્તો ભેગા થઈને આજનો આ ધાર્મિક પર્વ છે એને ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે। ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી। પ્રતિવર્ષની જેમ શણગારેલા ભવ્ય રથમાં ભાઈ બલદેવજી, બહેન સુભદ્રાજી વચ્ચે જગતના નાથ પ્રભુ જગન્નાથ બિરાજમાન થયા હતા। મંદિર પરિસરમાં પ્રભુની મહાનુભાવોએ આરતી ઉતાર્યા બાદ રથને પ્રસ્થાન કરાવાયું હતું। મહાનુભાવો સહિત પ્રભુના રથને ખેંચી ધન્યતા અનુભવી હતી। આશ્રયથી નંદેલાવ, શ્રવણ ચોકડી, લિંક રોડ, શક્તિનાથ થઈ રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી। માર્ગમાં ઠેર ઠેર ભક્તોએ જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શનનો લાભો લીધો હતો। રથયાત્રામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, દિવેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, અજય રાણા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ઉડિયા સમાજના આગેવાનો સહિત શહેરીજનો જોડાયા હતા।
ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા 11મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હરિ રામ હરિ કૃષ્ણના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતળ સર્કલથી પ્રસ્થાન થઈ કસક સર્કલ, ભક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ વિસ્તાર, ઝાડેશ્વર, કેજીએમ સ્કૂલના ગ્રાઉન્ડમાં સમાપન કરવામાં આવ્યું હતું. જય જગન્નાથ ભગવાન જગન્નાથની ભરૂચ શહેરમાં ઇસ્કોન સંસ્થા તરફથી આજે 11મી રથયાત્રા નીકળી રહી છે. એમાં દાઉ બલરામજી, બેન સુભદ્રા તેમજ ભગવાન જગન્નાથ આ રથમાં બિરાજમાન થાય છે અને નગર ચર્ચા માટે, નગર યાત્રા માટે આજે નીકળી રહ્યા છે. મોટી સંખ્યામાં સૌ ભક્તો સાથે જોડાયેલા છે અને આ નગર યાત્રા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આજે નીકળી રહી છે અને એમાં સૌના સાથ અને સહકારથી આ યાત્રા છેલ્લા 11 વર્ષથી ખૂબ જ સુંદર રીતે ભરૂચ શહેરમાં નીકળે છે. આયોજિત 11મી રથયાત્રા છે અને અહીંથી નીકળી અને જ્યોતિનગર, તુલસીધામ અને ત્યાંથી જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ અને કેજીએમ હાઈસ્કૂલ પૂર્ણ થશે. તો ભરૂચના બધા ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ છે કે આ રથયાત્રામાં, કીર્તનમાં, પ્રસાદમાં અને દર્શનમાં લાભ લે એવી અભિલાષા છે. હરે કૃષ્ણ. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરથી ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. અંકલેશ્વર રથયાત્રાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રામકુંડ મહંત ગંગાદાસ બાપુએ પ્રસ્થાન કરાવ્યો. શહેર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો. ભગવાન જગન્નાથ મંદિરે સવારે પૂજા અર્ચના, હોમ હવન બાદનું રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને વિરાજમાન કરાયા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. માર્ગમાં છાસ શરબતનું વિતરણ કરાયું હતું. રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પરત ફરી હતી.
ભાઈ બલરામ, બેન સુભદ્રા અને ભગવાન જગન્નાથ ત્રણેય નગરની ચર્ચા માટે આજે નીકળ્યા છે અને ખૂબ જ સુંદર આયોજન છે રથયાત્રામાં. આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની 23મી રથયાત્રા નગર ખાતે નીકળી રહી છે ત્યારે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી નગર ચર્ચા માટે નીકળનાર છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે સમગ્ર જીવ સૃષ્ટિ સુખમય રહે, તમામ માનવજાત પણ સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે 23મી રથયાત્રા ભગવાનના મંદિરથી નીકળી છે. આ રથયાત્રા ભરૂચી નાકા, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર થઈ પરત ફરશે. આ રથયાત્રામાં ભાવિ ભક્તો જે જોડાયા છે એમનો પણ આભાર માનીએ છીએ. ભગવાન જગન્નાથ આ નગરનું ચર્ચાએ નીકળીને નગરજનોને દર્શન દેવા માટે નિજ મંદિરમાંથી અંકલેશ્વરની શેરીઓ ગલીઓમાં થઈને પાછા પરત જગન્નાથ મંદિરમાં ભગવાનનું સ્થાપન થશે. તો ભગવાનની આ દિવ્ય ઝાંખીના આપ બધા દર્શન કરો અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાને સુખમય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ઝઘડિયામાં હનુમાન મંદિરથી નદી કિનારે સ્થિત મંદિર સુધી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. ઝઘડિયા નગરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. હનુમાનજી મંદિરથી નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા બજાર થઈ નીકળતા પ્રભુ દર્શન માટે આખું ઝઘડિયા ઉમટી પડ્યું હતું. 4 કિલોમીટર લાંબા રૂટ ઉપર નગરચર્યા કરી ભગવાન નર્મદા નદી કિનારે સ્થિત જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા. ફટાકડા અને ડીજેના તાલે લોકો ભક્તિના રંગે રંગાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ હતી. ભરૂચના 56 ગામોમાં આશરાયેલા ₹7 કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં એલસીબીએ કોંગી નેતા હીરા જોટવા અને ક્લાર્કની ધરપકડ કરી છે. મનરેગા કૌભાંડમાં વધુ એક રાજકીય માથાની સંડોવણી બહાર આવી છે. દાહોદ જિલ્લામાં આશરાયેલા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની ધરપકડ બાદ ભરૂચ જિલ્લામાં મનરેગાના 7 કરોડના કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાની ધરપકડ કરાઈ છે. હીરા જોટવાની તેમના વતન સુપાસી ખાતેથી પૂછપરછ માટે ભરૂચ લાવ્યા બાદ ધરપકડ કરાઈ છે. જોટવા સાથે હાંસોટના ક્લાર્ક રાજેશ ટેલરની પણ ધરપકડ થઈ છે. મનરેગા કૌભાંડના ઉલ્લેખ સાથે હીરા જોટવાના નામનો ઉલ્લેખ થાય છે. કોણ છે આ હીરા જોટવા? એ આજે અમે તમને જણાવી રહ્યા છીએ. હીરા જોટવાની રાજકીય સફર ઘણી રસપ્રદ રહી છે. માત્ર 23 વર્ષની ઉંમરે ગામના સરપંચ તરીકે ચૂંટાયા બાદ તેમણે વર્ષ 1991 થી 2004ના સમયગાળા દરમિયાન ગામમાં એક હથ્થું શાસન ચલાવ્યું હતું. હીરા જોટવા કોંગ્રેસમાં શરૂઆતથી સક્રિય રહ્યા છે, જેમણે કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કમિટી સભ્ય તરીકે 2015 થી 2018 સુધી સ્થાન પામનાર જોટવા રાજકીય જોરે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બન્યા હતા. ચૂંટણીઓ લડ્યા પણ પ્રજાએ તેમને ખાસ સ્વીકાર્યા નહીં. જેઓ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેશોદ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા તો છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેઓએ જૂનાગઢ લોકસભા બેઠક પરથી ઝંપલાવ્યું પણ પરાજિત થયા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી સમયે જોટવાએ 7 કરોડ રૂપિયાની સંપત્તિ અને ફોર્ચ્યુનર કારની માલિકી જાહેર કરી હતી, પરંતુ તેઓનું નામ કરોડોના કૌભાંડમાં સામે આવી રહ્યું છે. મનરેગા કૌભાંડમાં પહેલા ભાજપ અને હવે કોંગ્રેસના અગ્રણીનું નામ ઉછળતા ભ્રષ્ટાચારમાં રાજકીય મિલીભગતની શક્યતાઓ નકારાતી નથી. ગુરુવારે પૂછપરછ માટે લવાયેલ હીરા જોટવાની ભરૂચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કૌભાંડમાં જોટવાની તપાસમાં સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવે તેવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. એસઆઈટી આખા મામલાની તપાસ કરી રહી છે. પોલીસે હજુ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પણ કેટલાક મોટા માથાઓના બેંક એકાઉન્ટ પણ તપાસ એજન્સીઓના સ્કેનરમાં હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે રાતે 10 વાગ્યા આસપાસ ભરૂચ લવાયેલા જોટવાના નિવેદન પર તમામની નજર છે. જોટવા રાજકીય દાવપેચ લગાવી છૂટવા માટે રણનીતિ અપનાવે છે કે કૌભાંડમાં લાભ ઉઠાવનાર લોકોને ખુલ્લા પાડી દે છે, તે જોવું રહ્યું. જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી
અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં, એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા. એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો, એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું. એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે. એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે. ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ, કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે ને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે: હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર. આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા, કઈ રીતે આ લોકોએ મટીરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે, એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં અમે બહાર પાડશું. અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે, એજન્સીઓના બંને માણસો આરોપી છે જ, એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે, છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોની અટકાયત કરીશું. સર, અત્યાર સુધીની તપાસમાં કૌભાંડનો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી જઈ શકે છે એવું લાગે છે? હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરૂચે 3 તાલુકાની ડિટેલ્સ આપી છે. 3 તાલુકાના 56 ગામોને આ FIR ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 7.5 થી 8 કરોડનું એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની. અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યાઓ પર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ, એનો પણ સર્વે કરી રહી છે. એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનું ઇન્વોલ્વમેન્ટ હશે તો એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે. ભરૂચમાં સગર સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ઝાડેશ્વર નીલકંઠ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ અંકલેશ્વર સગર સમાજ દ્વારા અષાઢી બીજે દાસારામ બાપાનો જળ સમાધિ મહોત્સવ મનાવાયો. ઝાડેશ્વર નીલકંઠ મંદિરે આ નિમિત્તે સવારે શોભાયાત્રા, રક્તદાન, આરતી, મહાપ્રસાદીના કાર્યક્રમો યોજાયા. બપોરે બાળકોને ઇનામ વિતરણ કરાયું, જે બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાઈ. સમસ્ત સગર સમાજ ભરૂચ અંકલેશ્વર છેલ્લા 25 વર્ષથી અમે આ અષાઢી બીજનું આયોજન કરીએ અને આ વર્ષે પણ ખૂબ જ સરસ આયોજન ભરૂચ કરેલું છે. તો બધા સાથે મળી અને બહુ હેતપૂર્વક આ આયોજન કરીએ અને આ વખતે અમે માનવતાનું પણ કામ કરેલું છે. રક્તદાન શિબિર રાખેલી છે તો અમારે યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો બધા રક્તદાન કરશે અને ખૂબ જ સરસ આયોજન. અને નાના બાળકોથી લઈ અને કોલેજ સુધીના બધાને અમે એક પ્રોત્સાહિત માટે ઇનામ પણ આપીએ, ગિફ્ટ. અને દાસારામ બાપાનું ખૂબ જ સરસ, અમારે સંત થઈ ગયા, 109 વર્ષ પૃથ્વી પર રહ્યા અને સંત થઈ ગયા અને આ અષાઢી બીજના દિવસે એ જળમાં અંતર્ધ્યાન થયા. તો આ અમારા દરેક સમાજ દરેક જગ્યાએ આ અષાઢી બીજનું ખૂબ જ સરસ આયોજન કરીએ. આમોદ અને જંબુસરમાંથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીરની આવકથી કિનારે વસેલ ગામમાં પાણી પ્રવેશતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે આમોદ અને જંબુસર પંથકમાંથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં નવા નીરની આવક થઈ છે. નદીનું જળસ્તર વધી રહ્યું છે. હાલ નદીની જળ સપાટી 97 ફૂટ છે, જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે. ત્યારે ઢાઢર નદીના કિનારે આવેલ માનસિંહપુરા ગામમાં નદીના પાણી પ્રવેશ્યા હતા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. આ તરફ પાણીની આવકમાં હજુ પણ વધારો થશે તો નદી કિનારે વસેલા ઘણા ગામોમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઢાઢર નદીમાં આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણીની આવક થાય છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ તાલુકાના વાકોલ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગના વાકોલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ યોજાયો, જેમાં વાલિયા અને નેત્રંગ તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠન મહામંત્રીઓ, હોદ્દેદારો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ કરાવાયો હતો. તમે સ્કૂલમાં મોકલ્યું છે ત્યાર પછી એની એક્ટિવિટી શું છે? એક્ટિવિટીની અંદર તમારે એટલી બધી ધ્યાન આપવાની જરૂર છે કે શિક્ષકની ફરજમાં આવતું ખાલી ફક્ત એને જે કંઈક એનો અભ્યાસક્રમ હશે, અભ્યાસક્રમ પૂરતો જ એને અભ્યાસ કરાવશે. પણ તમે સાંજે કે સવારે તમને ટાઈમ મળે
તમે ટાઈમ મળે તો ખાલી ફક્ત તમે ખાલી બાળકની પાસે તમે એક અડધો કલાક 1 કલાક તમે માતા પિતા હોય તો તમે ખાલી બાળકને બેટા ખાલી એને બેસાડો અને બેટા આજે તને શું આપ્યું ને શું લેસન કર્યું છે શું ને તું શું કર્યું છે અને તને કેટલું આવડે છે તો તમે એટલું ખાલી એટલું જાણશો તો તમારા બાળકને તમને ખબર પડશે કે એની અંદર કઈ રીતનો તમારું બાળક કેટલું ટેલેન્ટ છે. નબીપુર હાઈવે પર બંધ કન્ટેનરમાં ટેમ્પો ઘુસાડી દેતા ડ્રાઈવરનું મોત થયું હતું. રાજસ્થાનના ભવાનસિંહ સોઢા શુક્રવારે સવારે ડીસાથી વાપી ટેમ્પો લઈ જઈ રહ્યા હતા. મળસ્કે લુવારા ગામ નજીક બંધ પડેલા કન્ટેનર પાછળ પોતાનો આઈસર ટેમ્પો ઘુસાડી દીધો હતો. અકસ્માતમાં ટેમ્પા ચાલકની છાતી અને બંને પગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે મોત થતા નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શારદા ભવન ખાતે જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલનો શાળા પ્રવેશોત્સવ યોજાયો. અંકલેશ્વર પાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલનો શાળા પ્રવેશોત્સવ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક સહિત પાઠ્યપુસ્તકનું વિતરણ કરી પ્રવેશ અપાયો. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTM હાઈસ્કૂલના લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને સાથે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા નગરપાલિકાના સભ્યો, અંકલેશ્વર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને પ્રવેશ પામેલ દરેક વિદ્યાર્થીઓને આવનાર વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકાના સ્મૃતિ દિવસે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. જાડેશ્વર બ્રહ્મકુમારીઝ ખાતે મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ દિવસે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. સાથે જ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા જૂન માસમાં યોગ સાધના ભઠ્ઠી, વૃક્ષારોપણ, જલ બચાવો અભિયાન સહિતના કાર્યક્રમોનું આયોજન થયું. જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીની ઉપસ્થિતિમાં જાડેશ્વર બ્રહ્મકુમારી સંસ્થાના 400 થી વધુ અનુયાયીઓ જોડાયા હતા. માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનું જીવનનું મુખ્ય એક સ્લોગન હતું कि हर घड़ी अंतिम घड़ी है, हुक्मी हुक्म चला रहा है. तो માતેશ્વરી જગદંબા સરસ્વતીજી પોતાના જીવનકાળ દરમિયાન અનેક સેવાઓ કરી, પરંતુ ક્યારેય પોતાને એ અભિમાનમાં ન આવવા દીધા કે હું આ કરું છું. એ હંમેશા કહેતા કે પરમાત્મા કરાવનહાર છે, પરમાત્મા કરાવી રહ્યા છે. અને દરેકને એ જ શિક્ષા આપીને પ્રેરણા આપી કે ક્યારેય પણ પોતાના જીવનમાં પોતાના ઉપર કોઈ બોજ ન લો, પરંતુ હંમેશા સમજો કે ભગવાન કરાવી રહ્યા છે અને અમે નિમિત્ત માત્ર છે. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં પ્રવેશોત્સવ યોજાયો. અંકલેશ્વરની શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં શુક્રવારે પ્રવેશોત્સવનું આયોજન થયું. પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને પ્રેમ અને હૂંફથી આવકારાયા. ટ્રસ્ટી નાથુ દોરીક, સુરેશ નહાર, પ્રફુલ્લસિંહ રાજ, સુવર્ણા દોરીક અને છાયાબેન પાટકર સહિત વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. રાજ્યની પહેલી ભરૂચની ભોઈ સમાજની ઐતિહાસિક રથયાત્રાએ નગરજનો ઓળઘોળ. ફુરજા બંદરેથી શણગારેલા 3 ભવ્ય રથમાં જગન્નાથી સહપરિવાર નીકળી નગરજનોને આપને દર્શન. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ભક્તિભાવપૂર્વક નીકળી ભગવાનની ભવ્ય રથયાત્રા. મહાનુભાવોના હસ્તે મહાઆરતી બાદ રથ ખેંચી કરાવાયું પ્રસ્થાન. પરંપરાગત પ્રભુના માર્ગ ઉપર ભક્તોના કીડિયારા વચ્ચે નગરજનો દર્શન કરી કૃતજ્ઞ થયા. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપ્યા. ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ રામકુંડના મહંતે રથનું પ્રસ્થાન કરાવ્યું. ઝઘડિયાના હનુમાન મંદિરેથી નગરમાં નીકળી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા. 4 કિલોમીટરના રૂટમાં ડીજે, ફટાકડા, ભજન મંડળી સાથે સમસ્ત નગરજનોએ જોડાઈ દર્શનનો લાભો લીધો.
ભરૂચ પોલીસે મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ કારકુનની પણ કરી ધરપકડ. જિલ્લાના 56 ગામોમાં 7 કરોડ ઉપરાંતના કૌભાંડમાં હજી કેટલાક રાજકારણીઓના નામ બહાર આવી શકે. ભાજપ બાદ કોંગ્રેસના નેતાઓની સંડોવણી બહાર આવતા આવનાર દિવસોમાં મનરેગા વધુ રાજકીય ભૂકંપ સર્જાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.